ગોવાળ હંમેશા બે પ્રકારના હોય. તમારે ઓળખવા હોય તો એને કઈ રીતે ઓળખાય? તો માનો કે સાડું ગોવાળ, જેને ગાયો ભેહુંમાં લગ્ની હોય, એની જાત બનાવી, એનું દૂધ ખાવું, એને ધરવવી, સાંજ પડે એક નાક બનાવવું, એમ એ ગોવાળ શું કરે કે ગાયો ભેહું માનો કે આમ ખાય છે તો એને મોઢા સામું થાકી રહ્યા છે કે કેટલું ખાય છે, કેટલા ડૂસે ખાય છે. પછી એના પેટ સામું તાકશે કે આનું ભરાણું, પેટ ભરાણું કે ન ભરાણું, ધરાણી કે ન ધરાણી, એમ તરસી છે કે ભૂખી છે, એ બધી એવું બધું વિચારે. ને પછી બીજા નંબરના આવે મારા જેવા આળસુ ગોવાળ, જે ખાલી વેળા ઉકાળવા આવતા. એ શું જોવે ખબર છે? ત્યાં બેહાય એવું છે ને ત્યાં હકલાય એવું છે. પોળે બોળે એ બધું અમારા ન આવે. એ ઘરે નાખો નાખે ને હંબો એમ. અને ઓલા ગોવાળ છે એ શું ખાય છે ને શું ને એ જોતા હોય ને આરે ઘડી ઘડી ફોનમાં જોવે કે ઘડિયાળમાં જોવે કેટલા વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા, 4, 5 વાગે. અને આમ 5 વાગે ને ત્યાં એ ઘર ભેગો થઈ ગયો હોય. આમ દૂરી જોવે કે 4:30 થયા છે, ઘરે અડધો કલાક થઈ છે ઘરે જતા, તો 5 વાગે ટચ થઈ ગયો હોય. બે પ્રકારના ગોવાળ હોય.